સુરતમાં ગણેશ વિસર્જનના આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો। અઠફલાઈન સર્કિટ હાઉસ ખાતે આયોજિત કાર્યક્રમમાં ટ્રસ્ટના અધ્યક્ષ અને કાર્યકર્તાઓએ ગણેશ વિસર્જનના દિવસે ખડેપગે ફરજ બજાવનારા સ્વયંસેવકોને ટી-શર્ટ અને ઓળખપત્રનું વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સાંકેત મુકેશ દલાલ અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન નીરવ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પગલાંથી વિસર્જન દરમિયાન વ્યવસ્થા જાળવવામાં સરળતા રહેશે અને સ્વયંસેવકોની ઓળખ સુનિશ્ચિત થશે। हिंदू महोत्सव चैरिटेबल ट्रस्ट જે અમારા માનની સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલે છે। એના કરતા ધર્મેશભાઈ છે, નીરવભાઈ છે, ઘણા બધા લોકો એના ટીમમાં છે જો અને દર વર્ષના જેમ છેલ્લા 6 વર્ષોથી તમામ તહેવારોમાં લોકોને સેવા કરવાના અને કેવી રીતે જો તંત્રના મદદ કરવાના આ પ્રકારના જો કાર્ય કરતા રહે છે। આજે જ એના ભાગરૂપે જો 6 સપ્ટેમ્બરના રોજ ભગવાન શ્રીજીના મૂર્તિનું વિસર્જન થવાના છે, તો એમાં 1400 જેટલા વોલેન્ટિયર આપણા પોલીસ તંત્રને મદદ કરવા માટે એના એક અલગ પ્રકારના જો ટી-શર્ટ પહેરીને જો આઈ કાર્ડ સાથે જો પોલીસના મદદ કરવા માટે ખડે પગે રહેશે। સાથોસાથ આ જો જેટલા બી અમારા ગણેશ વિસર્જનના જો પંડાલો અને અલગ મંડળો નીકળે છે જો તો જ્યારે બી જરૂરત પડે સંકલન બી કરવા માટે જો આ લોકો આતુર છે જો તો મને ખૂબ ખુશીની વાત છે કે પોલીસ અને લોકોના સહકારથી અને આ ટ્રસ્ટના સહકારથી આ પૂરી વ્યવસ્થા જાળવવામાં બી પોલીસને ખૂબ જ મદદ રહેશે। એના માટે હું સાંસદ સાહેબને ખૂબ આભાર માનીએ છીએ। એના સાથોસાથ ધર્મેશભાઈ અને આપણી પૂરી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું જે અમે તે દિવસના મદદ માટે જો સતત ખડે પગે ઊભા રહેશે। હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણપતિના તહેવાર દરમિયાન જર્સી વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત સુરત શહેરના શાંત, સૌમ્ય પણ એટલા જ કડક અને એટલા જ અસરકારક પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબ, મારા મિત્ર શ્રી નીરવભાઈ, ટ્રસ્ટના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ લાકડીવાળા, હેમંતભાઈ જેરીવાલા, ટ્રસ્ટના સૌ કાર્યકર્તાઓ, અહીં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, સાહેબે કહ્યું તે પ્રમાણે તમે એક વસ્તુની કલ્પના કરો કે આપણે જ્યારે તહેવાર મનાવતા હોઈએ છીએ ત્યારે ડિપાર્ટમેન્ટ શું કરે છે, તમે કલ્પના કરો। ખડે પગે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણા લોકોની સુરક્ષા માટે, શહેરમાં શાંતિ જળવાઈ રહે તેના માટે, વ્યવસ્થા જળવાઈ રહે એના માટે પોતાના કુટુંબ કબીલા છોડીને નોકરીના આવાસ સિવાય પણ 24 કલાક કામગીરી કરતા હોય અને એ કામગીરી દરમિયાનમાં દિવસમાં લોકોને ચા નથી મળતી, ઘણી વખત નાસ્તો જમવાનું સમયસર નથી સપ્લાય થતું હતું। એ બધી ચિંતા છોડીને આપણી જ માત્ર ચિંતા કરતા હોય છે। તમે સ્થિતિ કલ્પના કરી જુઓ કે આપણે એ સ્થિતિમાં આપણે શું કરીએ। ખૂબ કપરી જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ આપણા હિન્દુ તહેવાર કે બીજા અન્ય કોઈ પણ તહેવાર દરમિયાન બજાવી રહ્યા છે અને આપણે સુરક્ષામાં સૌ જોઈ રહ્યા છે કાયદો વ્યવસ્થા કેટલી સરસ જળવાય। કોઈ કાંકરી ચારો પણ કરે તો પણ નિવેડો 3-4 કલાકમાં લાવી દેતો હોય। ગુનાઓનું પ્રમાણ, ગંભીર ગુનાઓનું પ્રમાણ પણ આજે તમે જો શહેરમાં કેટલું નહીવટ કહી શકાય તે રીતે અને કોઈ હિંમત પણ નથી કરતો, કારણ કે ખબર છે કે ક્યાંક તરત જ ઝડપાઈ જવાની સંભાવના પૂરેપૂરી છે। આપણે કાર્યકર્તા તરીકે એ રીતે માત્ર સહકાર કરવા આપવાનો છે અને સહયોગ આપવાનો છે। આપણા માટે બીજો કોઈ બોજો નથી, બોજો તમારે લઈને ફરવાની જરૂર નથી, બોજો સ્ટાફ લઈને ફરે છે માથા પર। આપણે તે દિવસે જે સ્થળ પર ઉભા છે ત્યારે કોર્પોરેશનની ટીમ હોય, ડિપાર્ટમેન્ટની ટીમ હોય અને ગણેશ આયોજકો હોય છે।
8 સ્ટેક હોલ્ડર હોય છે, એનું આપણે સંકલન કરવાનું હોય છે. અને મોટે ભાગની લડાઈ હું પહેલો જાઉં, તું કેમ ક્રોસ કરી ગયો, એમાં જ ચાલતી હોય છે. અમારે જેવું છે સિટી વિસ્તારમાં 2 કલાક જામ લાગી જાય વર્ષો પહેલા. આજ મુઠ્ઠામાં કઈ જ નહીં, ખાલી વટનો સવાલ હોય. એટલે આપણું કામ એક જ છે, શું માથા પર બરફ અને મોઢામાં બરફી. માથા પર બરફ અને મોઢા પર બરફી ચાલી ગયું એવો જ છે. જરાક થોડું થયેલું હું ફીટ ઉપાય હવે એમ કરીને પટાવો થોડી વાર સિંગડા નથી પડ્યા. અને આપણે આવડત હતી કે 7 પટી જાય. બાકી સાહેબ હું સિટીમાં રહેતો હતો અને ફાયર બ્રિગેડ આપણા ગાંધીજીને અમારું ઘર હતું. સવારે 4 વાગે ઉઠીને જોઈએ તો નાકા પડી ગણપતિ જતો આવા ગણપતિ એ દિવસ હતા. આજે એના કરતા અનેક ઘણી મૂર્તિઓ થઈ ગઈ છે. 10,000 મૂર્તિઓનું વિસર્જન કદાચ આખા સમગ્ર શહેરમાં થાય. આપણે ત્યાં શહેર લોકો સેન્સિટિવ સ્પોટની પણ માહિતી ડિપાર્ટમેન્ટ ખૂબ સાયલેન્ટલી એનું બધું કામગીરી કરી લેતી હોય છે, કોઈને ખબર પણ નહીં પડે. એટલે આપણે તે દિવસે માત્ર સાથ સરકાર સહયોગ આપવાનો. ઉપરાષ્ટ્રપતિ પદની જરૂરી છે એટલે મારે દિલ્હી જવાનું છે. 6, 7, 8, 9 4 દિવસ. એટલે મેં કહ્યું તે દિવસે જ્યારે જાહેરાત થઈ કે આને નિરોધ પગારવાળા મારી ગઈ એટલું આમ તેમ તો કરો સમય આમ તેમ કરો મેં કીધું કે આપણે 12 વાગ્યા સુધી આવી જવું જોઈએ તો એવું કઈ ચાલવાનું નથી. પણ એટલી છૂટ આપી કે ભાઈ સાંજે 5 કલાક દિલ્હીમાં આવી જશે.